જે ચહેરાને ક્યારેક ટેલિવિઝન સિરિયલની ઓળખ સુધી સીમિત માનવામાં આવતો, એ જ ચહેરો આગળ જઈને સત્તાના કઠિન માર્ગોમાં નિર્ભય અવાજ બન્યો. આ કથા છે સ્મૃતિ ઈરાનીની. ફેક્ટ 1. 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં જન્મેલી સ્મૃતિનું કુટુંબ મધ્યવર્ગીય હતું. પિતા પંજાબી અને માતા બંગાળી પૃષ્ઠભૂમિમાંથી આવતા, જેથી વિવિધ સંસ્કારો મળ્યા. ફેક્ટ 2. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો, પરંતુ પરિસ્થિતિઓને કારણે ડિગ્રી પૂર્ણ ન થઈ. તેમ છતાં શીખવાની તલબ ક્યારેય ઓછી ન થઈ. ફેક્ટ 3. રાજકારણ પહેલાં તેમણે મોડેલિંગ અને અભિનય કર્યું, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ઘર ઘરમાં ઓળખ મળી. ફેક્ટ 4. 2003માં ભાજપ સાથે જોડાઈ સંગઠનાત્મક રાજકારણ શીખ્યું અને 2011માં રાજ્યસભા સાંસદ બની રાષ્ટ્રીય સ્તરે ઉભરી. ફેક્ટ 5. કેન્દ્રીય મંત્રી તરીકે માનવ સંસાધન, કાપડ અને મહિલા બાળ વિકાસ વિભાગોમાં લીધેલા નિર્ણયો તેમને સમર્થક અને વિવેચક બંને અપાવ્યા. મનોરંજનથી મંત્રાલય સુધીની આ યાત્રા બતાવે છે કે દ્રઢ ઈરાદા હોય તો એ પૂર્ણ થઈ આવે છે, કે દ્રઢ ઈરાદા હોય તો ઓળખ જાતે જ ઊભી થાય છે.